મિત્રો નમસ્કાર. ગુજરાત રાજ્યની ચારેક સરકારી કૃષિ યુનિવર્સિટીઓમાં એગ્રીકલ્ચરમાં એડમિશન મેળવવાની પ્રોસેસ ચાલુ થઈ ગયેલ છે, જે આપ સૌને અગાઉ પણ વિદિત કરવામાં આવ્યા છે કે જે ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી કોમન એડમિશન એટલે કે GSAUCA આ પોર્ટલ ઉપરથી આપ સૌએ ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે. એટલે ધોરણ 10 અને ધોરણ 12 પછીના જે વિદ્યાર્થીઓ છે તે આ પોર્ટલ ઉપર જઈ અને તેની સંપૂર્ણ માહિતી મૂકી દેવામાં આવેલી છે. એ માહિતીનો અભ્યાસ કરી અને ત્યારબાદ ફોર્મ ભરવાનું શરૂઆત કરી દેવી પડશે. તો સૌપ્રથમ તો આપ સૌએ GSAUCA.in આ પ્લેટફોર્મ ઉપર આપણે ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવી પડશે. પરંતુ તે પહેલાં આપ સૌએ કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત પડશે તેની પણ માહિતી મૂકી દેવામાં આવી છે. તો એ તમામ ડોક્યુમેન્ટ્સો સૌ પ્રથમ તો તૈયાર કરી લેવાના અને ત્યારબાદ તેને અપલોડ કરવાના રહેશે. અને સૌથી અગત્યની વસ્તુ છે કે તમારે ફોર્મ ભર્યા પછી ચોઇસ ફિલિંગ પણ કરવાની આવશે. એટલે કે ગુજરાત રાજ્યની ચારે કૃષિ યુનિવર્સિટીઓમાં અલગ અલગ વિવિધ જગ્યાએ કોલેજો પણ કાર્યરત છે. એટલે કે આણંદ, નવસારી, દાંતીવાડા અને જુનાગઢ ખાતે અલગ અલગ માની લો કે એગ્રીકલ્ચર છે તો એગ્રીકલ્ચરમાં અલગ અલગ જગ્યાએ આ કૃષિ યુનિવર્સિટીઓ અંતર્ગત કોલેજો કાર્યરત છે. જેમ કે આણંદ છે તો આણંદમાં આણંદ પ્રોપરમાં જબુગામ તેમજ વસો આવી રીતના 3 એગ્રીકલ્ચરની કોલેજો કાર્યરત છે. એવી રીતના નવસારી તો નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત નવસારી, ભરૂચ, વઘઈ એટલે આવી રીતના ચારેય ઝોનમાં અલગ અલગ રીતે કોલેજો કાર્યરત છે. તો ચોઇસ ફિલિંગ પણ તમારે તમારા નજીકના સ્થળે તમારા નજીકના ઝોનની નજીક તમે ચોઇસ ફિલિંગ પણ એ પ્રમાણે કરી શકશો. તદુપરાંત તમને કોઈપણ પ્રકારનું જો મૂંઝવણ હોય તો તમે હેલ્પ સેન્ટરો પણ કાર્યરત છે દરેક કોલેજો દીઠ. તો એ કોલેજો પર જઈ તમે રૂબરૂ મુલાકાત કરી અને સંપૂર્ણ આ જે કોલેજોમાં જે કોઈ ડિપાર્ટમેન્ટ્સ છે તેની વિઝિટ લઈ, કોલેજની વિઝિટ લઈ, કયા કયા અભ્યાસક્રમોમાં કેવા પ્રકારના વિષયો ભણવાના આવશે તો આ તમામ પ્રકારની માહિતી આપને ત્યાં કોલેજમાં રૂબરૂ જશો તો પણ આપવામાં આવશે. તદુપરાંત કઈ કોલેજ આપના ઘરથી નજીક પડશે તે પણ તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ અને તમે નિર્ણય લઈ શકશો. એટલે ચોઇસ ફિલિંગનું સ્ટેજ આવે તે પહેલાં મારો ખાસ આગ્રહ એ રહેશે કે તમે કોલેજોમાં જઈ